નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકાના ઓછણ ગામમાં કેતન પટેલે મીડિયાના માધ્યમથી તેલોદ ગામના આગેવાનોને માફી માંગવા 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું। આ બાબતે તેમને આક્ષેપોને વખોડી કાઢી ખુલાસો કર્યો હતો કે હું ઓછણ ગામનો વતની છું, તેલોદ ગ્રામ પંચાયતનો હું સભ્ય નથી, તો ગ્રામ પંચાયતને હું કેવી રીતે સુપરસીડ કરાવી શકું। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ધારાસભ્ય ડીકે સ્વામીનો સ્વભાવ જ એવો છે કે જંબુસર વિધાનસભા વિસ્તારના બધા જ માણસો અંગત છે, તેમજ હું કોઈ કોન્ટ્રાક્ટર નથી, પરંતુ મારા પત્નીના તાલુકા પંચાયત સીટનું ગામ હોવાથી જેટલા કામો આવતા હોય તેનું ધ્યાન રાખવું પડે। તેલોદ ગામની શાળાના શેડ કામનું પણ ઘણા સમયથી મંજૂર હતું કામ, જેથી કોન્ટ્રાક્ટરોના મજૂરો મોકલી અને એસ્ટિમેટ મુજબ કામ ચાલુ કરાવ્યું હતું। તેલોદ ગામના હિતેન પટેલ અને ધર્મિષ્ઠાબેન પટેલ 3 દિવસમાં મીડિયા સમક્ષ માફી માંગે નહીં તો તેમની બદનક્ષીનો દાવો કરશે તેવું જણાવ્યું હતું। ગતરોજ જે મીડિયામાં મારી વિરુદ્ધ ખોટી ફરિયાદો અને આક્ષેપો થઈ રહ્યા છે તે બદલ હું તેલોદ ગામના વતની શ્રી હિતેનભાઈ અને ધર્મિષ્ઠાબેનને એટલું કહેવા માગું છું કે તેલોદ ગામની ગ્રામ પંચાયત સુપરસીડ થઈ છે, તો હું પહેલાં તો તેલોદ ગામનો વતની નથી અને તેલોદ ગ્રામ પંચાયતનો સભ્ય પણ નથી, તો હું કેવી રીતે સુપરસીડ કરાવી શકું? માટે ખોટી રજૂઆત કરે છે અને મારી રાજકીય કારકિર્દી પર અવરોધ પેદા કરવા માટે, મારી રાજકીય કારકિર્દી ખલાસ કરવા માટેના એ લોકોના પ્રયાસો છે। અને બીજી વાત એમને એવું કીધું કે એ ડીકે સ્વામીના અંગત છે, તો ડીકે સ્વામી તો આખી વિધાનસભામાં બધા અંગત માને છે, કારણ કે ડીકે સ્વામીનું નેચર એવું છે કે દરેક પાસે એમના માટે સારું પોઝિટિવ થિંક હોય છે, એટલે એ લોકો ડીકે સ્વામીનું ને ભાજપનું પણ ખરાબ થાય એ માટેના ખોટા એમના વલણો છે। અને બીજી એક વસ્તુ એવી કે એમને એવું કહે છે કે પ્રાથમિક શાળાનો શેર જે મંજૂર થયો એનો કોન્ટ્રાક્ટર હું છું, તો પહેલાં એ કહેવા માગું છું કે મારી વાઇફ એ તાલુકા પંચાયત સીટમાંથી સભ્ય છે, તો મારે એ તાલુકા પંચાયતમાં જેટલા ગામો આવતા હોય એનું ધ્યાન રાખવું પડે। અને બીજું એવું કે એક પ્રાથમિક શાળામાં 2 થી 2:30 વાગે મધ્યાહન ભોજનમાં જમવાનું હોય છે, એટલે 2 થી 2:30 વાગે બાળકો બહાર બેસીને ખુલ્લા તાપમાં જમે છે, એટલે મને લાગણી એટલી હતી કે એનો શેર કામ થઈ જાય, એટલે મેં તાલુકામાં રજૂઆત કરી અને જે શેરનું કામ કરે એ લોકોને બોલાવીને બેસાડીને વાત કરી કે ભાઈ આ શેરનું કામ છે તો તમે શેરનું કામ કરી આપો અને પ્લાન એસ્ટિમેટ મુજબ જ કરવાનું, એ મુજબ તમને ગ્રામ પંચાયત અને પેમેન્ટ છૂટું કરી આપશે। તો એ લોકો મારી કોઈ કોન્ટ્રાક્ટર તરીકેની કોઈ ફરજ નથી ત્યાં, એટલે ખોટા મારા પર આક્ષેપો કરી રહેલા છે, જેથી એમને હું 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું કે જો મીડિયા સમક્ષ આવીને એ લોકો માફી નહીં માગે તો એમના વિશે હું માનહાનિનો દાવો કરીશ। એ મારું ખુલ્લી એમને ચેલેન્જ ગણો, જે ગણો એ બધું મારી રીતે છે। જો 3 દિવસમાં નહીં માફી માગે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું। એ લોકોનું કેવું એવું છે કે શેરનું એ કામ કેતનભાઈ પોતે કરે, તો હું એ સાચી વાત છે? ના, ખોટી વાત છે બિલકુલ। આપણે તો ત્યાં સુસંગતતા મેળવી અને શેરનું કામ જેનો કામ કરે છે એ લોકો માટે બેસાડી અને એમનું કામ આપ્યું કે ભાઈ કામ કરતો તો ત્યાંના છોકરાઓ શિરામાં શાંતિથી બેસીને જમી શકે। શેરનું કામ કોણ કરે છે? શેરનું કામ અમારા ગામના જે શેર મારવાનું કામ કરે છે એ લોકો ત્યાં શેરનું કામ કરે છે।